નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે રેખાઓમાં જે વાત કરતા હતા કે બે સમાંતર રેખા વચ્ચેનું લંબંતર, એક વાત કરી હતી કે બિંદુથી રેખાનું લંબંતર યાદ કરી જો આપણે કે શું થાય બિંદુથી રેખાનું લંબંતર, જેમાં બિંદુથી રેખાના લંબંતરમાં આપણે વાત કરી હતી કે x1 y1 આ બિંદુ હોય x1 y1 અને કોઈ રેખા જે છે આ રેખા છે દાખલા તરીકે ax by c બરાબર 0 આનું લંબંતર આ લંબંતર કેટલું થાય તો કે બિંદુથી રેખાનું લંબંતર જેને આપણે નામ આપી દઈએ સ્મોલ d ડિસ્ટન્સ, તો આના બરાબર શું થાય તો કે માનાંકની અંદર ax1 by1 c છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ, વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ, બરાબર. આ જે છે એ બિંદુથી રેખાનું લંબંતર હતું. અને બીજી વાત આપણે કરી હતી બે સમાંતર રેખા વચ્ચેનું લંબંતર, બે સમાંતર રેખા વચ્ચેનું લંબંતર કોને કહેવાય? બે સમાંતર રેખા વચ્ચેનું લંબંતર તો કે દાખલા તરીકે બે રેખાઓ સમાંતર હોય જેના સમીકરણ આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે જેના સમીકરણ આ પ્રમાણે હોય ax by c1 બરાબર 0 અને બીજી રેખાનું સમીકરણ ax by c2 બરાબર 0, તો આની વચ્ચેનું લંબંતર કેટલું થાય? આની વચ્ચેનું બે રેખા વચ્ચેનું લંબંતર જેને નામ આપી દઈએ d, તો d બરાબર શું થાય તો કે માનાંકની અંદર c1 c2 છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. અહીંયા c1 c2 લ્યો કે c2 c1 પણ ચાલે, કારણ કે માનાંક છે ને. જો દાખલા તરીકે અહીંયા c1 છે ની કિંમત 5 હોય અને c2 ની કિંમત 2 હોય, આ c1 ને આ c2, તો તમે ઉપર માનાંકમાં c1 c2 એટલે કે શું થાય તો 5 2 અને 5 2 એટલે કેટલા થાય તો કે 3 નો માનાંક થાય 3. હવે જો c1 c2 ની બદલે તમે c2 c1 લીધું હોય, શું લીધું હોય c2 c1, તો શું થાય તો માનાંકમાં 2 5 અને માનાંકમાં 2 5 એટલે શું થાય 2 5 એટલે -3, માનાંકમાં -3 અને -3 નો માનાંક કેટલો થાય તો કે +3, બરાબર. -3 નો માનાંક +3 થશે એટલે આ જે છે એ કિંમત આપણને મળશે, સમાન મળશે. એટલે c1 c2 લખો અથવા c2 c1 બે એક જ વાત છે. આપણે સ્વાધ્યાય પહેલા દાખલા છે જોઈએ, ગઈકાલે આપણે સ્વાધ્યાય 10.3 ની અંદર દાખલો જોયો હતો કે બિંદુથી રેખાનું લંબંતર. હવે જો એના પછી સ્વાધ્યાય 10.3 નો જે છઠ્ઠો દાખલો છે કે બે રેખાઓ વચ્ચેનું લંબંતર શોધો, લંબંતર શોધો. છઠ્ઠો દાખલો જે છે તેમાં નીચેની સમાંતર રેખાઓ વચ્ચેનું લંબંતર શોધો. એમાંનો પહેલો દાખલો જે છે કે બે રેખાઓ આપેલી છે 15x 8y 15x 8y -34 બરાબર 0 અને બીજી રેખા જે છે 15x 8y +31 બરાબર 0. તો જો આ બે રેખા વચ્ચેનું લંબંતર જોઈએ છે તો આપણને ખ્યાલ છે કે રેખાઓ બે રેખાઓ લઈએ ax by c1 બરાબર 0 તથા ax by c1 બરાબર 0 તથા ax by c2 બરાબર 0 વચ્ચેનું લંબંતર, આ બે રેખાઓ વચ્ચેનું લંબંતર શું થાય તો કે આ બે રેખાઓ વચ્ચેનું લંબંતર d બરાબર માનાંકની અંદર c1 c2 છેદમાં વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ, બરાબર છે. તો આ બે રેખા વચ્ચેનું લંબંતર છે. હવે જો અહીંયા આપણે લઈએ કે અહીંયા a b અને c1 c2 શું થાય તો કે a બરાબર થાય 15, a બરાબર કેટલા થાય 15, પછી b બરાબર થાય 8
જો અહીંયા ax by આ પણ ax by એટલે આ 15 અને 8. બીજું c1 અને c2 ની કિંમત શું થાય તો કે તથા c1 બરાબર શું થાય તો કે c1 બરાબર -34 અને c2 બરાબર શું થાય તો કે c2 બરાબર થાય +31 થાય કે નહીં. આ c1 અને c2 ની કિંમત થઈ આ -34 અને આ +31 બરાબર. હવે માગેલ લંબ અંતર જેને આપણે d કહીએ છીએ કે d બરાબર શું છે તો કે સૂત્ર જે છે c1 c2 માનાંકની અંદર c1 ની કિંમત કેટલી છે c1 બરાબર -34 માઈનસ c2 ની કિંમત કેટલી છે તો કે -31 બરાબર છે છેદમાં વર્ગમૂળની અંદર a નો વર્ગ એટલે કે 15 નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે કે 8 નો વર્ગ બરાબર છે. સાદુરૂપ આપી દેજો આપણે કે માટે d બરાબર શું થાય તો કે ડિસ્ટન્સ d બરાબર -34 અને -31 એટલે -65 માનાંકમાં છેદમાં વર્ગમૂળની અંદર 15 નો વર્ગ થાય 225 વત્તા 8 નો વર્ગ થાય 64 બરાબર છે. એટલે કે ઉપર -65 નો માનાંક થઈ જશે +65 છેદમાં 5 અને 4 9 6 અને 2 8 અને 2 289 બરાબર છે કે અહીંયા જે જવાબ મળ્યો આપણે ઉપર જે છે 65 અને છેદમાં વર્ગમૂળની અંદર 289. તો જો હું કહી શકાય તો કે આ જે અંતર હતું બે રેખા વચ્ચેનું લંબ અંતર જેને આપણે કહીએ છીએ કેટલું થાય તો કે અહીંયા નીચે વર્ગમૂળ લઈ લઈએ સીધું છેદું તો ઉડાડીએ બાકી એમ રાખી દઈએ કે ઉપર 65 છેદમાં 289 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 17 બરાબર. હવે છેદ નહીં ઉડે એટલે આ બે રેખા વચ્ચેનું અંતર 65 ના છેદમાં 17 એકમ થાય બરાબર. એટલે આ જે છે છઠ્ઠા દાખલામાં પહેલો દાખલો છે. આવી જ રીતે બીજો દાખલો એની અંદર પડશે કે બે રેખા વચ્ચેનું જે લંબ અંતર મેળવો. એમાં બીજો દાખલો છે આ પ્રમાણે છે કે એમાં રેખાઓ આપેલી છે l x y p અને l x y r. કઈ કઈ બે રેખાઓ છે જો l ની સાથે ગુણાકારમાં x y l x y વત્તા p બરાબર 0. અને બીજી કઈ રેખા છે તો કે અને બીજી રેખા જે છે એ l x y માઈનસ r બરાબર 0 બરાબર છે. l x y વત્તા p બરાબર 0 અને l x y માઈનસ r બરાબર 0. તો અહીંયા જો આપણે હવે લઈએ બે રેખાઓ પરથી જો હવે હું સૂત્ર ફરીથી નથી લખતો કારણ કે પહેલા દાખલામાં સૂત્ર તો લખાયું છે. આ l ની અંદર ગુણના કરતા આ સમીકરણ શું થાય તો કે lx વત્તા ly વત્તા p બરાબર 0. અને આ સમીકરણ શું થાય બીજું સમીકરણ તો કે આના અંદર ગુણ નાખો તો lx વત્તા ly માઈનસ r બરાબર 0 બરાબર છે. હવે જો અહીંયા a b અને c1 c2 શું થાય તો કે અહીં a એટલે l x નો સહગુણક b એટલે l એ પણ x નો સહગુણક તથા c1 અને c2 તથા c1 એટલે શું તો કે p અને c2 એટલે શું તો કે માઈનસ r થાય કે નહીં. આ ax by c1 પહેલી રેખા અને આ ax by c2 બીજી રેખા. એટલે અહીંયા c1 શું છે તો કે c1 p છે અને c2 શું છે તો કે c2 r છે બરાબર છે. તો શું થાય જો તો કે હવે અહીંયા લખી શકાય કે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર જેને આપણે શું નામ આપીએ છીએ d
d બરાબર શું થાય તો માનાંકમાં સૂત્ર આ છે c1 c2 છેદમાં વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર છે તો કે એનો મતલબ એવો છે કે d બરાબર c1 c2 c1 ની કિંમત કેટલી છે તો કે સ્મોલ p માઈનસ c2 ની કિંમત કેટલી છે તો કે માઈનસ r બરાબર છે છેદમાં વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ a એટલે શું તો કે l એનો વર્ગ વત્તા b એટલે શું તો કે l એનો વર્ગ જો સાદુરૂપ આપો તો શું થાય ઉપર તો કે માનાંકની અંદર એટલે આ અંતર d ડિસ્ટન્સ બરાબર માનાંકમાં p આ માઈનસ માઈનસ પ્લસ r છેદમાં વર્ગમૂળની અંદર l નો વર્ગ વત્તા l નો વર્ગ બે વખત l નો વર્ગ આવ્યો એટલે શું થાય તો કે 2l સ્ક્વેર વર્ગ બરાબર અને અહીંયા ફાઇનલ જે ડિસ્ટન્સ મળે છે એમાં માનાંક લખો અથવા તો એમને એમ લખો તો વાંધો નહીં કે આ શું થાય કે p 8 છેદમાં આ વર્ગમૂળ લ્યો ને બેમાં તો આ બે નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 2 અને l ના વર્ગનું વર્ગમૂળ એટલે શું થાય તો કે l નો વર્ગ અને વર્ગમૂળ એટલે વહી જાય એટલે શું થાય તો કે p r છેદમાં વર્ગમૂળમાં 2 ગુણ્યા l તો આ જે છે અથવા તો તમે બુકની અંદર જવાબ જે રીતે લખ્યો છે એ રીતે લખવો હોય તો આ માનાંક છે એ એમને રાખે ઉપરનો માનાંક એમને રાખે અને અહીં આવું લખે કે આ જે છે ને આના બરાબર અલગ અલગ કરી નાખે એટલે માનાંકમાં p r છેદમાં વર્ગમૂળમાં 2 ગુણ્યા l અથવા આમ લખે છે કે 1/√2 આ એકના છેદમાં વર્ગમૂળમાં 2 ને અલગ પાડીએ છે એને ગુણ્યા માનાંકમાં p r છેદમાં l બરાબર એટલા એકમ તો આ થયું ઈ બે જે સમાંતર રેખા છે એના વચ્ચેનું લંબ અંતર બરાબર કે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર આ થાય તો આ જે છે એ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે ત્યારબાદ આગળ વાત કરીએ સ્વાધ્યાયનો સાતમો દાખલો જે છે કે -2 3 માંથી પસાર થતી અને 3x 4y 2 બરાબર 0 અને સમાંતર રેખાનું સમીકરણ મેળવો જો આ 10.3 ની પહેલાની થિયરી જે છે એના પરના દાખલા અમુક છે એ આપણે જોઈએ તો આના પછીનો જે દાખલો છે 7નો બિંદુ જે છે -2 3 માંથી પસાર થતી બિંદુ -2 3 માંથી પસાર થતી અને કોને લંબ તો કે 3x 4y 3x 4y વત્તા 2 બરાબર 0 ને સમાંતર બિંદુ -2 3 માંથી પસાર થતી અને 3x 4y વત્તા 2 બરાબર 0 ને સમાંતર રેખાનું સમીકરણ મેળવવું છે તો જો બિંદુ તો આપી દીધું છે હવે જે રેખાનું આપણે સમીકરણ મેળવવું છે આપણને ખ્યાલ છે કે બિંદુ ઢાળ સ્વરૂપ આપણને ખબર છે કે બિંદુ ઢાળ સ્વરૂપ શું છે તો કે બિંદુ ઢાળ સ્વરૂપ આ પ્રમાણે છે y0 બરાબર m ગુણ્યા x x0 જ્યાં x0 y0 જે છે એ રેખા પરનું બિંદુ છે અને m જે છે એ રેખાનો ઢાળ છે તો આના માટે આપણી પાસે બિંદુ તો છે જો ઢાળ મળી જાય તો રેખાનું સમીકરણ મળી જાય તો જો હવે ભાગેલ રેખા જે છે કોને સમાંતર છે તો કે આ રેખાને સમાંતર છે આપણને ખ્યાલ છે કે બે રેખાઓ જો સમાંતર હોય તો એ બે રેખાનો ઢાળ કેવો થાય સરખો થાય સમાન થાય તો અહીંયા
જો આ રેખાનો ઢાળ 3x - 4y + 2 બરાબર 0 રેખાનો ઢાળ શું થાય તો કે આ રેખાનો ઢાળ બરાબર જો સમીકરણ જે છે કે ax + by + c બરાબર 0 આ રેખાનો ઢાળ શું થાય તો કે આ રેખાનો ઢાળ -a ના છેદમાં b શું થાય -a ના છેદમાં b આ ax નો સહગુણક છે અને b જે છે y નો સહગુણક છે તો અહીંયા આ રેખાનો ઢાળ શું થાય તો કે -a ના છેદમાં b a એટલે 3 છેદમાં b એટલે -4 x નો સહગુણક 3 છે અને y નો સહગુણક -4 છે એટલે આના છેદમાં -4 એટલે કે આ શું થયું તો કે માઈનસ માઈનસ પ્લસ થઈ એટલે 3 ના છેદમાં 4 આ રેખાનો ઢાળ જે છે એટલો છે હવે જો હવે માગેલ રેખા જે છે માગેલ રેખા યાને સમાંતર છે કોને સમાંતર છે તો કે માગેલ રેખા જે છે 3x - 4y + 2 બરાબર 0 ને સમાંતર હોવાથી અને સમાંતર હોવાથી તેનો ઢાળ શું થાય તો એનો ઢાળ થાય 3 ના છેદમાં 4 થાય બરાબર છે એનો ઢાળ પણ એટલો થાય અને રેખા પરનું બિંદુ તો આપણને આપી દીધું છે તો હવે માગેલ રેખા જે છે માગેલ રેખા કયા બિંદુમાંથી પસાર થાય તો કે -2 અને 3 માંથી પસાર થાય અને તેનો ઢાળ કેટલો છે અને તેનો ઢાળ જે છે 3 ના છેદમાં 4 હોવાથી માગેલ રેખાનું સમીકરણ શું થાય તો કે y - y0 બરાબર m * x - x0 તો આપણી પાસે x0 y0 બિંદુ જે છે કયું છે તો કે આ બિંદુને આપણે કહીએ x0 y0 આ બિંદુ શું છે x0 y0 અને ઢાળ અને કહી દઈએ આપણે m તો શું થયું તો કે માટે y - y0 એટલે 3 આના બરાબર m એટલે શું 3 ના છેદમાં 4 એને ગુણ્યા x - x0 એટલે -2 x0 એટલે -2 તો આનો અર્થ શું થયો કે y - 3 બરાબર 3 ના છેદમાં 4 અને ગુણ્યા x આ માઈનસ પ્લસ 2 બરાબર હવે સાદું રૂપ આપી દઈએ તો આ 4 અહીં ગુણાકારમાં આવે તો શું થાય તો કે 4y - 4 3 12 આ 3 ને અંદર ગુણી નાખો તો આના બરાબર શું થાય તો કે 3x 3 ગુણ્યા 2 એટલે 6 હવે જો આ બંને ટર્મને સામે લઈ જાવ તો શું થાય સામેની બાજુ શું હતું તો કે 3x + 6 તો હતા આ સામે લઈ જાવ 4y પ્લસ છે સામે જઈએ તો શું થાય માઈનસ આ -12 છે સામે લઈ જાવ તો શું થાય +12 આના બરાબર 0 એટલે કે શું થયું 3x - 4y 3x - 4y 6 + 12 એટલે કેટલા થાય 18 આના બરાબર 0 આ જે છે એ માગેલ રેખાનું સમીકરણ તો અહીં કહી દેવાનું કે જે માગેલ રેખાનું સમીકરણ છે બરાબર આ જે છે માગેલ રેખાનું સમીકરણ છે તો આ જે છે સ્વાધ્યાય 10.4 નો 10.3 નો 7મો દાખલો છે એક દાખલો બે રેખા વચ્ચેના ખૂણાવાળો છે કે એમાં આગળ જે આપણે આગળના લેક્ચરમાં જે ઉદાહરણ કર્યું ને એના જેવો છે 9મો દાખલો કે બે રેખા વચ્ચેનો ખૂણો મેળવો બે રેખા વચ્ચેના ખૂણા માટે શું કહી શકાય જો તો કે રેખાઓ આપેલી છે કે રેખાઓ જે છે √3x + y = 1 અને બીજી રેખા જે છે x + √3y = 1 અને વચ્ચેના ખૂણાનું માપ બરાબર આ બે જે રેખાઓ છે
એની વચ્ચેના ખૂણાનું માપ જોઈએ છે આપણે, તો જો કેવી રીતે થાય આપણે આગળના લેક્ચરમાં આપણે એક દાખલો ઉઘાડ્યો હતો કે બે રેખા વચ્ચેનો ખૂણો, બે રેખાનો ઢાળ m1 અને m2 હોય તો એની વચ્ચેનો ખૂણો શું થાય, તો કે એની વચ્ચેના ખૂણાનું માપ θ લઈએ તો tan θ બરાબર શું થાય સૂત્ર, તો કે માનાંકની અંદર m2 m1 છેદમાં 1 m1 m2 આ રીતનો આપણે ઉપયોગ કર્યો હતો. તો જો અહીંયા જે બે રેખાઓ આપેલી છે, કઈ કઈ રેખાઓ છે, √3x y = 1 અને બીજી રેખા છે x + √3y = 1. તો આ રેખાનો ઢાળ દઈએ જો કે પહેલી વાત કરો કે √3x y આ 1 ને આ બાજુ લઈએ તો -1 = 0. રેખાનો ઢાળ, આ રેખાનો ઢાળ જેને હું નામ આપી દઉં m1, હું નામ આપી દઉં m1. આપણને ખ્યાલ છે કે જો રેખા જે છે ax + by + c = 0, આનો ઢાળ શું થાય, તો કે આનો ઢાળ થાય -a/b. આ a અને આ b, તો અહીંયા ઢાળ શું થાય, જો -a/b એટલે કે -a એટલે શું, વર્ગમૂળમાં 3 છેદમાં b એટલે y નો સહગુણક 1 એટલે કે શું થયું, તો -√3. બરાબર છે. આ પહેલી રેખાની વાત. બીજી વાત કરો, તથા x + √3y, x + √3y બરાબર 1. આ રેખાનો ઢાળ શું થાય, તો કે આ રેખાનો ઢાળ જેને આપણે નામ આપી દઈએ m2, જેને હું નામ આપી દઈએ m2. તો આનો ઢાળ શું થાય, તો કે આ જે રેખા છે x + √3y = 1, આના માટે -a/b લ્યો ને, a એટલે હું થયું x નો સહગુણક 1 છે, b એટલે y નો સહગુણક વર્ગમૂળમાં 3 છે, તો આનો ઢાળ થાય -1/3. આ m1 ને m2 ની કિંમત મળી. હવે બે રેખા વચ્ચેનો ખૂણો, બે રેખા વચ્ચેનો ખૂણો જેને આપણે નામ આપી દઈએ, બે રેખા વચ્ચેનો ખૂણો θ હોય તો આપણું સૂત્ર આપણને ખ્યાલ છે કે tan θ બરાબર શું થાય, તો tan θ બરાબર માનાંકની અંદર m2 m1 છેદમાં 1 m1 ગુણ્યા m2. બરાબર છે. કિંમત મૂકી દઈએ તો માટે tan θ બરાબર માનાંકમાં m2 ની કિંમત કેટલી છે, -1/3 માઈનસ m1 ની કિંમત કેટલી છે, -√3 થાય, છેદની અંદર આવશે 1 m1, m1 એટલે શું, -√3 ઇન્ટુ m2, m2 એટલે શું, -1/3. બરાબર છે. હવે જો સાદુરૂપ આપી કે માટે tan θ બરાબર શું થાય, તો કે આ -1/3, આ માઈનસ માઈનસ શું થઈ જાય, +√3 છેદમાં 1, આ માઈનસ માઈનસ પ્લસ, આ √3 ઉડી જાય, માઈનસ માઈનસ શું થાય, +1 માના. બરાબર છે. ઉપર સાદુરૂપ આપી દેજો. હવે તો tan θ બરાબર આ √3 એ ગુણાકારમાં જાય એટલે -1/3 ગુણ્યા √3 એટલે 3, આખાના છેદમાં શું આવશે, √3, અને આ છેદમાં શું છે, તો કે 1 + 1 એટલે 2 તો છે, તો શું થયું, તો કે આના બરાબર -1 + 3 એટલે 2, 2 ના છેદમાં √3, આખાના છેદમાં 2, આ 2 ઉડી જાય એટલે અહીંયા શું આવશે, 1, તો શું થાય, તો કે 1 ના છેદમાં √3 કોના બરાબર, tan θ બરાબર. tan θ ની કિંમત 1/√3 ક્યારે હોય, તો કે જો θ બરાબર શું હોય, π/6. તો આનો અર્થ એવો થયો માટે θ બરાબર π/6, અથવા તો આપણે અંશમાં કરીએ તો θ બરાબર શું થાય, 30 અંશ. કેટલું માપ થયું, θ એટલે 30 અંશ. તો આ બે રેખા વચ્ચેનો ખૂણો કયો છે, તો π/6 છે અથવા 30 અંશ. અથવા બીજા શબ્દમાં જો લખવું હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો જે છે
અહીંયા 30 હોય. આગળના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી. આ કેટલાનો થાય? તો કે કુલ જે છે આ સીધી રેખા 180 છે. તો અહીંયા આ 30 છે તો આ વિધેય કેટલાનો હોય? આ 150 નો હોય. બરાબર? બે રેખા વચ્ચેનો ખૂણો ક્યાં તો 30 કહી શકો અથવા 150 કહી શકો, પણ આપણે શું લઈએ છે? લઘુકોણ, જે નાનો ખૂણો હોય લઈએ છે. નાનો ખૂણો કોણ થાય? આ. એટલે અહીંયા થાય 30 હશે. તો આ થયો બે રેખા વચ્ચેનો ખૂણો. એટલે એ જે છે એ સ્વાધ્યાયનો 9મો દાખલો છે. ત્યારબાદ 10મો દાખલો જે છે એમાં એવું કીધું છે કે બિંદુઓ H3 અને 4 1 માંથી પસાર થતી રેખા અને 7x - 9y - 19 બરાબર 0 એકબીજાને કાટખૂણે છેદે તો h શોધો. એક રેખા પરના બે બિંદુ આપેલા છે, એમાં એક h આપેલો છે, અચળાંક છે. સોરી, h જે છે એની કિંમત આપણને આપેલી નથી, તો એ મેળવવાની છે. બીજી રેખા આપી છે, તો બંને રેખાઓ કેવી રીતે છેદે છે? કાટખૂણે છેદે છે. કાટખૂણે એટલે એકબીજાને પરસ્પર લંબ છે, તો એના વચ્ચેનો ખૂણો જે છે એ 90 નો હોય. તો આપણે એ h ની કિંમત મેળવવાની છે. તો અહીંયા કયો કોન્સેપ્ટ વપરાય? તો કે આપણને ખ્યાલ છે કે બે રેખા જે છે એ પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. આપણે આગળ વાત કરેલી છે. તો એ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો. જો 9મો દાખલો જે છે, સોરી 10મો. તો અહીંયા જે વાત કરેલી છે કે H3 અને 4 1 H3 અને 4 1 માંથી પસાર થતી રેખા અને બીજું શું છે તો કે 7x - 9y - 19 બરાબર 0 આ રેખા જે છે એકબીજાને કાટખૂણે છે. બરાબર છે. તો h મેળવવાનું છે કે h ની કિંમત શું હોય? પછી મેં આપણે વાત કરી પ્રમાણે કે બે રેખાઓ જે છે પરસ્પર કાટખૂણે છેદે અથવા પરસ્પર લંબ હોય તો એનો અર્થ એવો થયો કે એના ઢાળનો ગુણાકાર -1 થાય. તો જો અહીંયા પહેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ લો કે અહીં જે આપેલા બિંદુ છે કયા કયા? તો કે H3 તથા 4 1 માંથી પસાર થતી રેખાનો ઢાળ. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, જેને હું નામ આપું M1. બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ M1. યાદ કરીએ આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું છે સૂત્ર? y2 - y1 છેદમાં x2 - x1. કે બે બિંદુ x1 y1 અને x2 y2 હોય તો એ રેખાનો ઢાળ શું થાય? એમાંથી પસાર થતી રેખાનો ઢાળ તો કે y ની બાદબાકીના છેદમાં x ની બાદબાકી. જો અહીંયા y ની બાદબાકી લો શું થાય? 1 - 3 છેદમાં 4 - h. 4 - h. 1 - 3 એટલે -2. -2 ના છેદમાં 4 - h. તો આ પેલો ઢાળ મેળવ્યો. M1 બરાબર આપણને શું મળ્યું? -2 ના છેદમાં 4 - h. બરાબર છે. આ પહેલી વાત. હવે જો બીજી વાત કરો. તથા 7x - 9y - 19 બરાબર 0. આ રેખાનો ઢાળ શું થાય? તો કે આ રેખાનો ઢાળ જેને આપણે નામ આપી દઈએ M2. M2 બરાબર -a ના છેદમાં b એટલે કે -a એટલે શું? 7 છેદમાં b એટલે શું? -9 એટલે કે માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. બે માઈનસ માઈનસ શું થઈ જાય? 7 ના છેદમાં 9. આનો અર્થ એવો થયો કે m2 બરાબર 7 ના છેદમાં 9. બરાબર. આ બંનેના ઢાળ મળી ગયા. હવે જો હવે
બંને રેખાઓ જે છે એ કેવી છે તો કે એકબીજાને કાટખૂણે છેદે છે. બંને રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે અથવા પરસ્પર લંબ હોવાથી બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી આપણે ત્યારે કીધું કે બે રેખાઓ જો સમાંતર હોય તો એનો ઢાળ સમાન થાય અને પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. તો પરસ્પર લંબ હોવાથી શું થાય તો કે m1 ગુણ્યા m2 બરાબર -1 મૂકી દઈએ m1 ની કિંમત. m1 એટલે શું માઈનસ 2 ના છેદમાં 4 h અને ગુણ્યા m2 એટલે શું m2 એટલે 7 ના છેદમાં 9 અને બરાબર -1 અને સાદુરૂપ આપીને આપણે h ની કિંમત મેળવવી છે. કોની કિંમત મેળવવી છે h ની. તો જો શું થાય તો કે અહીંયા આ ઉપર માઈનસ 2 ગુણ્યા 7 ઉપર 2 ગુણ્યા 7 એટલે શું થાય તો કે -14 છેદમાં આ 4 h એને ગુણ્યા 9 આના બરાબર શું છે -1. તો પહેલા તો માઈનસ દિશાની સામે અમે કેન્સલ થઈ જાય. માઈનસ કેન્સલ થાય એટલે શું થાય કે 14 ના છેદમાં 4 h જો બરાબર ધ્યાન રાખજો 4 ને h મારા હરખા લાગે છે એટલે 14 ના છેદમાં 4 h અહીંયા છેદમાં ગુણાકારમાં 9 છે આના બરાબર કેટલા છે 1. આ 4 h ને સામે જવા દે એટલે શું થાય તો કે 4 h અહીં સામે જાય તો આના બરાબર શું થાય તો કે 14 ના છેદમાં 9 બરાબર છે 14 ના છેદમાં 9. હવે જો h ને સૂત્રનો કરતા કરો છો h માઈનસ છે h ને સામે જવા દે તો શું થાય પ્લસ થઈ જાય અને આને આ બાજુ લઈ આવો તો શું થાય એ માઈનસ થાય એટલે કે 4 14 ના છેદમાં 9. જો આ સ્ટેપ બરાબર સમજો કે હું કર્યું h ને સૂત્રનો કરતા કરવા માટે અહીંયા 4 h હતા h ને સામે જવા દીધો લખવા આ બાજુ ભલે પણ ક્યાં ગયો સામે એટલે માઈનસ હતા એ શું થઈ ગયા તો કે જ્યાં જે માઈનસ હતા એ માઈનસ હવે પ્લસ થઈ ગયા. આ માઈનસ h જે છે એ સામે જાય તો શું થાય તો પ્લસ h થાય અને આ 14 ના છેદમાં 9 આ બાજુ છે આ બાજુ આવે તો શું થાય માઈનસ. બરાબર એટલે 4 14 ના છેદમાં 9 સાદુરૂપ આપી દો તો માટે h બરાબર લસા લઈ લો 9 4 36 36 14 છેદમાં 9 એટલે કે 36 માંથી 14 જાય તો 22 બરાબર 22 ના છેદમાં 9 આ થઈ h ની કિંમત. બરાબર કે સ્વાધ્યાયનો જે દાખલો છે 10મો દાખલો એટલે કીધું કે h ની કિંમત મેળવો જોઈએ આપણે જવાબ જેનો આપેલો છે સ્વાધ્યાય 10.3 નો 10મો દાખલો બરાબર છે 22 ના છેદમાં 9 બરાબર. તો આજે આપણે અમુક દાખલો જોઈએ હજી એક બે વાત છે લંબ દ્વિભાજકનો એક દાખલો છે એ જોવાનો છે બાકી થિયરિકલ રીતે આ વાત પૂરી થઈ ગઈ. પછી આપણે સ્વાધ્યાય 10.4 ની એક છેલ્લી જે થિયરીમાં વાત છે આપણે આના પછીના લેક્ચરમાં આગળ આપણે કરશું અને એક લંબ દ્વિભાજક વાળો દાખલો છે એ જોશું. તો આજે અહીંયા સુધી રાખજો. આ દાખલા બરાબર ગણી લેજો અને થિયરી જે છે ફરી એકવાર રિવિઝન કરી લેજો. બરાબર તો આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ લંબ દ્વિભાજકની વાત કરશું. ધન્યવાદ.